પણ ફરીથી હું દિનેશ મકવાણા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું એન્ડ વેલકમ કરું છું. તો આજની ટ્રેનિંગ સાંભળ્યા પછી અહીંયા હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે કોઈ પણ વ્યક્તિ સ્પીડમાં ટીમ કોઓર્ડિનેટર બી બની શકે છે અને ટીમ કોઓર્ડિનેટર બન્યા પછી તમે ડાયમંડની સફર બી પાર કરી શકો છો. કેમ કે એગ્રીકલ્ચર એક એવો પાર્ટ છે કે અગર તમે કોઈને પ્રોડક્ટ્સ હેલ્થને લગતી આપી છે અને એની અંદર રિઝલ્ટ મળી ગયું તો એ બીજી વાર પ્રોડક્ટ્સ વાપરવાનો નથી. પણ એગ્રીકલ્ચર એક એવું છે કે એની અંદર તમે કોઈ ખેડૂતને વપરાઈ દીધી તો જ્યાં સુધી એની જોડે જમીન છે જ્યાં સુધી ખેડૂત છે ત્યાં સુધી પ્રોડક્ટ્સ વપરાવાની છે. તો ટર્નઓવર થશે કે નહીં થાય? ટર્નઓવર થશે તો તમારો લેવલ બી ચેન્જ થશે. yes કે નો? તો એનાથી આગળ વાતચીત કરીએ તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણે વાતચીત કરી દીધી તો દેશ કે विकास में अमूल्य योगदान देने वाले हमारे अन्नदाताओं को यानी कि ખેડૂત જ છે કે જે આપણા દેશને અન્ન પૂરું પાડે છે. yes કે નો? ખેડૂત અગર અનાજ પકવવાનું બંધ કરી દે તો શું થાય? ભૂખમરો આવે કે ના આવે? તમે રૂપિયા તો ઘણા કમાણા પણ અનાજ જ નથી તો શું થાય? બરાબર. તો અનાજ આ ખેડૂત જ પકવે છે. એનાથી આગળ વાતચીત કરીએ તો છોડમાં 17 પોષક તત્વોની જરૂર પડે છે. કેટલા? કોઈ પણ તમે પાક વાવો છો એની અંદર 17 પોષક તત્વોની જરૂર ઓલરેડી પડે છે. હવે કયા કયા તત્વો છે એના વિશે આપણે જોઈએ તો મેન બે તત્વો હોય છે, મેક્રો તત્વ અને માઇક્રો તત્વ. કયા તત્વો હોય છે? મેન બે તત્વો હોય છે. એમાં આવે છે મેક્રો તત્વ અને માઇક્રો તત્વ. એની અંદર મેક્રો તત્વ છે શામાંથી મળે છે? પાણી અને હવાથી. શામાંથી મળે છે? પાણી અને હવાથી. બરાબર. અને એની અંદર શું હોય છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. માટીમાંથી મળતા તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. બરાબર. અને માઇક્રો તત્વોની અંદર એ બી માટીમાંથી જ મળે છે પણ એની અંદર કયા કયા મળે છે? કોણ વાત છે? बोरॉन, क्लोरीन, फॉस्फोरस, आयरन, पोटेशियम, मोलिब्डेनम, निकल. જ્યારે ખેડૂત જમીનની અંદર બીજ નાખે છે અને એ બીજમાંથી અંકુર થાય છે અને અંકુરમાંથી મોટો છોડ બને છે અને છોડમાંથી એ જ્યારે પાકે છે બરાબર અને એને આ બધી જ પ્રક્રિયા થાય છે 3 મહિના 4 મહિના કે 6 મહિના બરાબર. અને એની અંદર છોડને પકવવા માટે એટલે કે એ અનાજને પકવવા માટે ટોટલ આપણે આ 17 પોષક તત્વોની જરૂર પડે છે. બધાને ખબર હતી? હેલો. અને આ પોષક તત્વોની પૂર્તિ માટે આપણે શું કરીએ? ટીએપી, યુરિયા, ડીએપી, યુરિયા, સલ્ફેટ, પોટાશ, ઝીંક આ બધું નાખીએ કે નહીં નાખતા? શાના માટે? આ પોષક તત્વોની પૂર્તિ માટે આપણે નાખતા હોઈએ. yes કે નો? એનાથી આગળ વાતચીત કરીએ તો છોડમાં બધા જ પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ? ફર્ટિલાઇઝર. એક જ વિકલ્પ છે આપણી જોડે અત્યારે અને એ વિકલ્પ આપણે વર્ષોથી અપનાવતા આવ્યા છે. શું કરીએ આપણે? ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝરની અંદર તમે જોઈ શકો છો સાથે સાથે પેસ્ટિસાઇડ બી આપણે વાપરીએ છીએ. બરાબર. તો આ બંને વસ્તુ આપણે એની પૂર્તિ માટે વાપરતા હોઈએ છીએ. કોઈ એવો વ્યક્તિ બેઠો છે કે આ બંને વસ્તુ વાપરતો ના હોય ખેતરની અંદર? એ તો હવે પહેલા 2 વર્ષથી નથી વાપરતા. જબરદસ્ત તાલી થઈ જાય એમના માટે કે 2 વર્ષથી આ વસ્તુ વાપરતા નથી. પણ જ્યારે જ્ઞાન થયું ત્યારે પહેલા જ્ઞાન હતું નહીં. બરાબર. હવે વાતચીત કરીએ તો આજે જે એગ્રીકલ્ચર ટ્રેનિંગ છે યાની કે ઇન્ડિયા ગ્રો બરાબર આ બધા જે પોષક તત્વો છે આ બધા જ પોષક તત્વો આપણે ફર્ટિલાઇઝર અને જે આપણે પેસ્ટિસાઇડમાંથી જે આપણે યુઝ કરતા હતા એ જ અગર આપણને ઓર્ગેનિક સ્વરૂપમાં મળી જાય તો મજા આવે કે ના આવે? બરાબર. અને ઓર્ગેનિક કેમ વાપરવું જરૂરી છે એના વિશે હવે મેન પોઈન્ટ ઉપર આવું છું. અહીંયા કોઈ વ્યક્તિ વાંચી શકે છે શું લખેલું છે? મારી ફર્ટિલાઇઝરની શોધ અને સિદ્ધાંત બહુ ખોટો હતો. કોને કીધું છે? જસ્ટિન લોગીએ કરીને જર્મન વૈજ્ઞાનિક છે. બરાબર. આને શું કીધું છે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું, બીજા વિશ્વયુદ્ધમાં કેટલા લોકો હતા? થયું તો ખબર હે કે નહીં ખબર? એ ખબર છે ને? તો બીજું વિશ્વયુદ્ધ થયું
અને બીજા વિશ્વયુદ્ધની અંદર અહીંયા લખેલું છે કે બીજા વિશ્વયુદ્ધને કરોડો રૂપિયાનો દારૂગોળો વધી પડેલ, જે ઠેકાણે પાડવા માટે એનું ઠેકાણું પાડવું પડે, કારણ કે કેમિકલ હતો, બહુ ખતરનાક ઝેર હતો, બરાબર. એને દરિયામાં નાખીએ તો અંદરના બધા જીવજંતુ મરી જાય, જમીન ઉપર એમ જેમ વેરી દઈએ તો બી એક કેમિકલ બહુ ખતરનાક હતું, એ બી નુકસાન કરે, બરાબર. તો આને એક બેઠક થઈને, બેઠક થયા પછી એક સાયન્ટિસ્ટ આગળ આવ્યા, અને સાયન્ટિસ્ટનું નામ હતું જસ્ટિન લોગીગે કરીને, અને જર્મન વૈજ્ઞાનિક હતા. અને એમને એ જે કરોડો રૂપિયાનો જે દારૂગોળો વધ્યો હતો, એ દારૂગોળાને એમને ફર્ટિલાઇઝર સ્વરૂપ આપી અને એમને ડીએપી યુરિયાનું સ્વરૂપ આપી દીધું, બરાબર. અને ડીએપી યુરિયા એ આપ્યા પછી એમને ખબર પડે ધીરે ધીરે વધારે પડતું વપરાણું, ત્યારે ખબર પડે કે રાસાયણિક ખાતર ભયંકર ઝેર છે, આના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. અને આ વાક્ય કોણ બોલ્યું હતું? બીજું કોઈ નહીં, જે વૈજ્ઞાનિકે બનાવ્યું હતું ને, જસ્ટિન લોગીગે સર, એમને ખુદ સ્વીકાર્યું હતું કે આ વસ્તુ બંધ કરવી જોઈએ, બરાબર. અને એમને માફી બી માંગી કે ભગવાન મને માફ કરે, તમે ફર્ટિલાઇઝર બનાવી અને બહુ મોટી ભૂલ કરી છે, બરાબર. એનાથી આગળ વાતચીત કરીએ તો આપણે જે ખેડૂતો ત્યાં મગફળીની સીઝન ચાલી રહી છે, બરાબર. અને નેક્સ્ટ બી આપણે મગફળીની સીઝન આવી રહી છે, એટલે કે ઉનાળુ સીઝન પૂરી થવાની આની ઉપર છે અને ચોમાસું સીઝન શરૂ થવાનું હોય. અને એની અંદર ઘણા બધા લોકો શું કહે છે કે યુરિયા વાપરવાથી અમારે આની અંદર સારું એવો ગ્રોથ થાય છે. આ વાત સાચી છે, યુરિયાથી તમારો જે મગફળીનો બહારથી ગ્રોથ થશે પણ અંદરથી તો ઉત્પાદન ઘટશે. આવું નથી કહેતો, એક સાપાનું કટિંગ છે, બરાબર. એનાથી આગળ વાતચીત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પેસ્ટિસાઇડ વાપરવાથી, જંતુનાશક દવાઓ વાપરવાથી શું આડઅસર થઈ શકે છે. તો અહીંયા લખેલું છે કે પિતાના કપડામાંથી જંતુનાશક દવાની અસર થતા પુત્રનું મોત. yani કે એક પિતા હતો, એ જંતુનાશક દવાનો છંટકાવ કરી અને ઘરે આવ્યો, નાનું બાળક હતું ને રમવાના ખોળામાં આવી ગયું, બરાબર. અને એની જે સ્મેલની અંદર દવા ગઈ અને એ બાળક ત્યાં એક્સપર્ટ થઈ ગયું. તો આટલું ખતરનાક ઝેર આજે આપણા જમીનની અંદર આપણે નાખી રહ્યા છે. કે નો નાખો તો નહીં નાખતા, તો શું આ નાના બાળકને અસર કરતું હોય તો આપણને અસર ના કરે? કરે કે ના કરે? અને એની આડઅસર તો આપણે બધા જોઈ રહ્યા છીએ, બરાબર. આગળ તમને વાતચીત કરું કે ભારત का પડોશી દેશ ભૂટાન જે 100% ઓર્ગેનિક, એની અંદર કોઈ પણ કીટનાશક દવાઓ નથી. આખો દેશ ભૂટાન દેશ છે, એ 100% ઓર્ગેનિક છે, એની અંદર એક પણ દુકાન કીટનાશક નથી. તો શું ઇન્ડિયા ના કરી શકે? આવું કરી શકે કે ના કરી શકે? એનાથી આગળ વાતચીત કરીએ તો બનાસકાંઠામાં 3.38 લાખના ખાતર, એટલે 3.38 લાખનું ખાતર, બિયારણ અને દવાના વેચાણમાં પ્રતિબંધ મૂક્યો આજથી 1 વર્ષ પહેલા. આટલું જે હતું ફર્ટિલાઇઝર એ આવતું બનાસકાંઠાની અંદર અટકાયું. કેમ? એટલો વપરાશ ઓછો થાય, અને જેટલો વપરાશ ઓછો એટલું આપણું શરીર છે હેલ્થી રહેશે. કે નો? એનાથી આગળ વાતચીત કરીએ તો હજુ રાસાયણિક ખાતર જંતુનાશકો વાળી ખેતી કરતા રહીશું તો 10 વર્ષમાં પરિવારના 5 માંથી 4 સભ્યોને કેન્સર હશે. આ હું નથી કહેતો, કહેવાય સ્વરૂપ સ્વામી કહે છે. કેટલા હશે કેન્સરના દર્દીઓ? એક પરિવારની વાત છે અહીંયા, 5 માંથી 4 સભ્યોને કેન્સર હશે. સાહેબ, એક વ્યક્તિને કેન્સર થાય તો આખો પરિવાર હેરાન પરેશાન થઈ જાય, થાય ના થાય? બરાબર. અને કેન્સરને બોલાવ્યું કે સમજ ને, બરાબર. તો આજે દિવસે વધારે પડતું રાસાયણિક ખાતરનો ઉપયોગ થવાના કારણે આપણી જમીન દિવસે બંજર થતી જાય છે, બરાબર. અને બંજર જમીનની અંદર હજુ બી આપણે ઝેર નાખી રહ્યા છે તો વધારે બંજર બનશે કે નહીં બને? બરાબર. અને એના કારણે જમીન તો બગડી, સાથે એની અંદરથી પકવેલા અનાજ શાકભાજી આપણે ગાધા, આપણા પશુને ખવડાયા તો આપણા બી શરીર આજે ખોખલા થઈ ગયા છે. કે નો? આજે ઘરે બીમારી છે, કોઈ ઘર બાકી નથી કે ઘરની અંદર નાની મોટી બીમારી ના હોય. દરેક ઘરની અંદર નાની મોટી બીમારી છે. હોસ્પિટલના ધક્કા ચાલુ જ છે કે નહીં? બરાબર. અને ઘણી વખત એવું થાય છે કે નોર્મલ ખેડૂત આખું વર્ષ એમની ફેમિલી સાથે ખેતરમાં ખેતમજૂરી કરે છે અને એની અંદર જે આખા વર્ષમાં જેટલી આવક થાય છે એ બધી જ હોસ્પિટલ મૂકવી પડે છે. અને આ રિયાલિટી છે, આને સ્વીકાર કરવો જ પડશે, બરાબર. આજે બીજાને આવું થાય છે, કાલે આપણા ઘરે બી હશે. આ સાચી ખોટે? બરાબર. તો આગળ વાતચીત કરીએ તો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ નહીં થાય તો 50% લોકો કેન્સર પીડિત રહેશે. આ ભવિષ્યની વાત છે.
50% લોકો કેન્સર પીડિત હશે. અને આજે બી તમારે સર્વે કરવો જ કરી લો, એક નાનકડું ગામ પકડી લો, નાનકડા ગામની અંદર આજે બી દર વર્ષે 5 થી 7 લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. સર્વે પ્રમાણે એવરેજ સર્વે, બરાબર. અને આજે 7 થી 8 લોકો તો બેડલેસ છે, તે જે કેન્સરથી પીડિત છે. આજે જુઓ તમે, ઢીંચણના પ્રોબ્લેમ વધ્યા, હાર્ટ ફેલિયરના પ્રોબ્લેમ વધ્યા, હાર્ટ એટેક આવે છે કે નહીં આવતા લોકોને, બરાબર. હમણાં કાલનો એક વિડીયો જોયો હતો, તે વિડીયાની અંદર ક્રિકેટમાં મેદાન રમતા રમતા એક ભાઈ ત્યાં ઢળી પડ્યા, પાછળથી ખબર પડે હાર્ટ એટેક, બરાબર. તો આવા બી પ્રશ્નો દિવસે દિવસે વધતા જાય છે. એનાથી આગળ વાતચીત કરીએ તો ઉત્તર ગુજરાતના 1354 બોરવેલના પાણીના સેમ્પલમાં નાઇટ્રેટ નામનું ખતરનાક ઝેરી પદાર્થ જોવા મળ્યો. ઘણા બધા બોરવેલના પાણીનું સેમ્પલ લઈને એને ટેસ્ટ કરવામાં આવ્યો. એમાં 1354 બોરવેલ, અને એ પણ ચામાં ખાલી ઉત્તર ગુજરાતમાં, બરાબર. તો 1354 બોરવેલની અંદર નાઇટ્રેટ નામનું ખતરનાક ઝેરી પદાર્થ જોવા મળ્યો. અને આ નાઇટ્રેટ નામનો ઝેરી પદાર્થ આવ્યો ક્યાંથી આવ્યો? ખાતરમાંથી, પેસ્ટિસાઇડ દવાઓમાંથી, બરાબર. અને એ જમીનની અંદર પાણી સાથે જમીનમાં ઉતર્યો, અને એ જ પાણી ફરીથી આપણે બોરવેલ દ્વારા બહાર ખેંચ્યું, અને ફરીથી આપણે પીવાનો ઉપયોગ કર્યો, બરાબર. તો શું થયું? રોગોનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, બરાબર. અને એ રોગોના નિયંત્રણ માટે ફરીથી આપણે ખેતી કરી, પૈસા પેદા કરી, અને એ જ પૈસા પાછા હોસ્પિટલમાં આપવાના. આવું થાય છે કે નથી થતું? બરાબર. તો આની સામે અગર ટક્કર કોઈ આપશે, આપણા દેશમાંથી બીમારી અગર કોઈ હટાવશે, તો બીજા કોઈ બિઝનેસમેનની તાકાત નથી, કોઈ સાયન્ટિસ્ટની તાકાત નથી. અગર આપણા દેશમાંથી, આપણા દેશને હેલ્થી ઇન્ડિયા બનાવવું છે, જેવી રીતના કે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા રાજ્યપાલ રેવત સાહેબ એક જબરદસ્ત અવેરનેસ ચલાવી રહ્યા છે. શેના માટે? ઓર્ગેનિક અપનાવો, જૈવિક અપનાવો, પ્રાકૃતિક ખેતી કરો, બરાબર ને. તો આપણે બી એક અવેરનેસ ચલાવી રહ્યા છીએ. શેના માટે? આપણે બી એક ઝુંબેશ ચલાવી રહ્યા છે. શેના માટે? કે દેશમાંથી ગરીબી હટે, અને ગરીબીની સાથે સાથે બીમારી બી હટે. yes કે no? અને આ બીમારીને અગર કોઈ હટાવશે તો બીજું કોઈ નથી, તમે હું જ છીએ કે જે ખેડૂત છીએ, બરાબર. ખેડૂત અગર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો તો ધીરે ધીરે આપણી ફસલ છે એ ફસલ એકદમ શુદ્ધ અને તંદુરસ્ત આપણને ખાવા મળશે, તો આપણા શરીર બી તંદુરસ્ત રહેવાના છે, બરાબર. આનાથી આગળ વાતચીત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2022 કેન્સરને લીધે રોજના 110 લોકો મોતને ભેટે છે પર ડેના. 2022 નો સર્વે છે. તો આજે તો સર્વે વધ્યો છે ઘટ્યો છે? રેશિયો વધ્યો છે ઘટ્યો છે? આ 110 ના કેટલા થયા છે? 140 થયા છે, 30 થયા છે પર ડે નો, બરાબર. તો ધીરે ધીરે કેન્સરથી મૃત્યુ દર વધી રહ્યો છે. અને એનું મેન કારણ શું છે? રાસાયણિક અને પેસ્ટિસાઇડ દવાઓ, બરાબર. તો મિત્રો, આપણે એ જ આજે એક સંકલ્પ લઈને જવાનું છે કે આપણે બી આનાથી બચવું છે. તો આ જે ખતરનાક ઝેર છે એને એવોર્ડ કરવો પડશે, અને આપણે ઓર્ગેનિક અપનાવવું પડશે. yes કે no? તો આગળ વાતચીત કરીએ તો રાસાયણિક ખાતરની બિક્રી પર જેલ જાયંગે. ઉત્તરાખંડ સરકારે જાહેરનામું કરી દીધું. શું કર્યું? કે કોઈ પણ વ્યક્તિ રાસાયણિક ખાતર વાપરે તો 1 વર્ષની જેલ, વેચે તો બી 1 વર્ષની જેલ, અને 1 લાખ રૂપિયા જુર્માના. આ કોણે કર્યું? ઉત્તરાખંડ સરકાર. જો ઉત્તરાખંડ સરકાર કરી શકતી હોય તો ગુજરાત સરકાર કરી શકે કે ના કરી શકે? ચલો, ગુજરાત સરકાર નિર્ણય નથી લેતી તો ખુદ ખેડૂત તો નિર્ણય લઈ શકે કે ના લઈ શકે? અને ખુદ ખેડૂત જ્યારે નિર્ણય લે છે ને તો સરકારને બી ઝૂકવું પડશે. yes કે no? એનાથી આગળ વાતચીત કરીએ તો ઇન્ડિયન પેસ્ટિસાઇડ માર્કેટની સાઇઝ અહીંયા તમને બતાવું. એની પહેલા અહીંયા જે કેમિકલનો જે રેશિયો બતાવવામાં આવ્યો છે ને, એની પહેલા હું તમને થોડીક વાતચીત કરીશ કે જેવી રીતના કે આ બીમારી ધીરે ધીરે વધતી આટલું બધું કેમ મજા મૂકી દીધી. તો એની વાતચીત કરો કે પંજાબ અને હરિયાણા આ બે સ્ટેટ એવા છે કે એની અંદર કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, બરાબર. અને એટલું બધું વધી ગયું કે ત્યાંથી સ્પેશિયલ કેન્સર ટ્રેન આવે છે, એટલે કે ટ્રેન આવે છે, અને એની અંદર લખેલું છે કે કેન્સર એક્સપ્રેસ ટ્રેનનું. એની અંદર ટોટલ એટલે કે 80% લોકો કેન્સર પીડિત હોય છે, જે પંજાબ ને હરિયાણામાંથી રાજસ્થાનમાં મોટી હોસ્પિટલ છે ત્યાં દવા કરાવવા માટે આવે છે. તો ત્યાં કેમ આટલું બધું વધ્યું?
એનું કારણ તમને કહી દઉં કે પંજાબ અને હરિયાણા આપણા ઇન્ડિયામાં એવા બે સ્ટેટ છે કે ત્યાં 7 નદીઓ એકે સાથે વહેતી રહે છે, ત્યારે બી એની અંદરથી પાણી ખૂટતું નથી. આપણે અહીંયા બનાસ છે, બનાસમાં 24 કલાક ચાલતી હોય ને તો અહીંયા બી આપણે 3 નહીં 4 સીઝન લઈએ. લેવરાક ના લેવરાક તો ત્યાં વધારે પડતું પાણી છે એટલે ત્યાં શું થયું, સીઝન વધારે લેવરાણી. અને સીઝન વધારે લેવરાણી તો શું થયું, ત્યાં પેસ્ટિસાઇડ વધારે વપરાણું, ફર્ટિલાઇઝર વધારે વપરાણું, અને ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ વધારે વપરાવાના કારણે ત્યાં રોગનું પ્રમાણ વધ્યું. બરાબર, તો એના કારણે ત્યાં વધારે પડતું કેમિકલ વપરાય છે. તો અહીંયા તમને બતાવું કે કેમિકલ કઈ રીતના કેટલી હદે વપરાઈ રહ્યું છે. તો જ્યારે 2014 ની અંદર સર્વે કરવામાં આવ્યો તો $1,24,863 મિલિયન નો વપરાશ આપણા ઇન્ડિયામાં થતો હતો. કેટલો? $1,24,863 મિલિયન. હવે 1 મિલિયન બરાબર કેટલા થાય? 10 લાખ. કોને ખબર છે? 10 લાખ. 10 લાખ થાય. 1 મિલિયન બરાબર 10 લાખ. તો અહીંયા કેટલું છે? 1,24,863 મિલિયન. તમારું કેલ્ક્યુલેટર બી ફાટી જાય, એટલો મોટો આંકડો આવે. બરાબર, અને આ વપરાશ આપણા ઇન્ડિયામાં થતો હતો. એના પછી ફરીથી સર્વે કરવામાં આવ્યો 2015 ની અંદર 1,45,281. એના પછી ફરીથી લાસ્ટમાં સર્વે જ્યારે કર્યો ત્યારે 2018 ની અંદર $2,50,000 મિલિયન નો વપરાશ આપણા ઇન્ડિયાની અંદર થતો હતો. અને અત્યારે કઈ સાલ ચાલે છે? 2024, એટલે કે 5 વર્ષ થઈ ગયા. તો વપરાશ વધ્યો ઘટ્યો? બરાબર, તો અત્યારે અંદાજ આપણે લગાવી શકીએ કે 3 લાખ પ્લસ મિલિયન ડોલરનો વપરાશ આજે ઇન્ડિયાની અંદર થઈ ગયો. એટલો ગણાય ના ગણાય? બરાબર, તો આ રીતના સર્વે ધીરે ધીરે વધતો ગયો અને વધારે પડતું કેમિકલ વપરાવાના કારણે આપણે જમીને ઉત્પાદન આપવાનું તો ચાલુ કર્યું, પણ અત્યારે પોઝિશન એ થઈ ગઈ છે કે તમે નાખો તો પાકે, ના નાખો તો પાકતું નથી. આ સાચી ખોટી? કેટલા લોકો મારી વાત સાથે સહમત છે કે નાખો તો જ પાકે, બાકી પાકતું નથી? બરાબર, તો અત્યારે આ રેશિયો થઈ ગયો છે. હવે વાતચીત કરીએ તો એનાથી આગળ કે જ્યારે કેમિકલ અને પેસ્ટિસાઇડ અહીંયા વાતચીત કરીએ તો કેમિકલ પેસ્ટિસાઇડની અંદર ધીરે ધીરે લોકોને ખબર પડી. શું ખબર પડી? કે આપણે ખતરનાક ઝેર આપણા પાકની અંદર, આપણા જમીનની અંદર નાખી રહ્યા છે. બરાબર, તો એમને શું કર્યું? ઓર્ગેનિક વાપરવાનું ચાલુ કર્યું, જૈવિક ખાતર વાપરવાનું ચાલુ કર્યું. બરાબર, પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું. અને એની અંદર સૌથી પહેલા પહેલ કરી હોય તો આસામ, અને એની પહેલા બી કોઈ શરૂઆત કરી હોય તો સિક્કિમ છે. બરાબર, અત્યારે સિક્કિમ છે ને, એ સિક્કિમ આખા વર્લ્ડની અંદર સૌથી પહેલા ઓર્ગેનિક જાહેર થયું છે. એના પછી આસામે સ્વીકાર કર્યો અને ધીરે ધીરે અત્યારે બીજા સ્ટેટની અંદર બી જઈ રહ્યું છે. બરાબર, તો અહીંયા શું થયું કે 2015 ની અંદર 70% કેમિકલનો વપરાશ હતો. ત્યારે શું હતું કે 30% ઓર્ગેનિક યાની કે પ્રાકૃતિક ખેતી થતી હતી. એમ કરતા ધીરે 2016 ની અંદર 60% આવ્યો, અહીંયા 40% ઓર્ગેનિક ખેતી થયું. 2018 ની અંદર 45% કેમિકલ વપરાતું હતું, એની જગ્યાએ 55% ઓર્ગેનિક. અને આજે 2024 ની વાતચીત કરું તો કેમિકલનો રેશિયો ધીરે ધીરે ઓછો થતો જાય છે અને ઓર્ગેનિકનો રેશિયો વધતો જાય છે. તો આપણા માટે ખુશખબરી છે કે નહીં? પણ ખુશ થવાની ગુજરાત વાળાને જરૂર નહીં. કેમ કે ગુજરાતે હજુ સુધી ખાલી 0.5% જ ઓર્ગેનિક સ્વીકાર કર્યો છે. હજુ બી સૌથી વધારે વપરાતું હોય કેમિકલ તો ગુજરાતમાં વપરાય છે, અને એની અંદર બી સૌથી વધારે વપરાતું હોય તો બનાસકાંઠામાં વપરાય છે. અને બનાસકાંઠાની અંદર બી સૌથી વધારે વપરાતું હોય તો દાંતીવાડા અને ડીસા તાલુકો છે. આ હું નથી કહેતો, એક સર્વે બોલી રહ્યો છે. બરાબર, તો આ રેશિયો ઓર્ગેનિકનો વધ્યો કેમ? તો એની અંદર બે સ્ટેટ આગળ આવ્યા, આસામ અને સિક્કિમ. ત્યાં 100% ઓર્ગેનિક થઈ ગયું. ધીરે ધીરે બીજા સ્ટેટે સ્વીકાર કર્યો, હરિયાણાએ સ્વીકાર કર્યો, પંજાબે સ્વીકાર કર્યો. બરાબર, આમ કરતા હવે ગુજરાતની અંદર બી લોકો ઓર્ગેનિક પાછળ ભાગી ગયા છે. અત્યારે ગુજરાતની અંદર બી ધીરે રેશિયો વધતો જાય છે. અને તમે અને હું બધા વાપરશું અને લોકોને વપરાયશું તો અહીંયા આપણે જે આ 45% છે એની જગ્યાએ આપણે 0 લાવવાનું છે. કેમિકલ શું કરવાનું છે? 0 વપરાશ.
બરાબર? તો આપણે બધા સાથ સહકાર આપી અને કરી શકીએ કે ના કરી શકીએ? હેલો, હા. એનાથી આગળ વાતચીત કરીએ તો ઇન્ડિયન પેસ્ટિસાઇડ માર્કેટનો સીન સિનેરિયો શું છે? તો અહીંયા તમને બતાવું કે ઇન્સેક્ટિસાઇડ યાની કે એને કહેવાય છે જંતુનાશક. બરાબર? તો જંતુનાશકનો વપરાશ અહીંયા 100% માં વિભાજન કરેલું છે. તો ઇન્સેક્ટિસાઇડની અંદર 53% જંતુનાશક દવાઓનો વપરાશ થાય છે. કેટલો? 53% જંતુનાશક દવાનો વપરાશ છે. બરોબર? એનાથી આગળ વાતચીત કરીએ તો ફંગીસાઇડની અંદર 25% છે કે જે ફૂગ માટે આવે છે. અને ફૂગની અંદર વાતચીત કરીએ તો ફૂગ ઓલરેડી ઘણા બધા પ્રકારની આવતી હોય છે. એ આગળ હું વાતચીત કરીશ એના માટે. અને બીજી છે હર્બિસાઇડ કે જે નીંદણનાશક છે. નીંદણનાશક આપણે વાપરીએ છીએ કે નહીં વાપરતા? તો નીંદણનાશકની અંદર કેટલા ટકા છે? 18% છે. અને 4% છે હળદર યાની કે ગ્રોથ પ્રમોટર છે. તો 4% એની અંદર આમ કરી અને ટોટલ કેટલો વપરાશ થઈ ગયો છે? હવે મજાની વસ્તુ એ છે કે અહીંયા ઇન્સેક્ટિસાઇડની અંદર એટલે કે જંતુનાશક કીટનાશકની અંદર આપણી જોડે 2 પ્રોડક્ટ છે. આમ તો 3 છે. એક છે ગોસ્ત્ર, બીજી છે એમાઈ વીર અને ત્રીજી છે કઈ છે? એમાઈ ચિત્રા. બરાબર? તો આપણને આનો બી ઈલાજ મળી ગયો. ચાલો ઇન્સેક્ટિસાઇડનો હવે વાતચીત કરીએ કે ફંગીસાઇડ. તો ફંગીસાઇડની અંદર બી શું છે કે આપણી જોડે જબરદસ્ત એક પ્રોડક્ટ છે જેનું નામ છે એમાઈ પ્રાઉડ, કે જે દરેક પ્રકારના ફૂગની અંદર કંટ્રોલ કરે છે. બરાબર? અને એનાથી આગળ વાતચીત કરીએ તો જે હર્બિસાઇડ છે જે 18% જે વપરાશ છે એ અત્યારે આપણી જોડે ઉપલબ્ધ છે નહીં. પણ આપણી કંપની અને સાયન્ટિસ્ટો એવી ખાતરી આપી છે કે શોર્ટ ટાઈમની અંદર અમે તમને આપી દઈશું. અને એ પણ 100% ઓર્ગેનિક. અને એનાથી આગળ વાતચીત કરીએ તો ગ્રોથ પ્રમોટરની અંદર આપણી જોડે ઓલિવ છે, સાથે સાથે આપણી જોડે ગ્રો મેજિક બી છે. બરાબર? તો અત્યારે કોઈ પ્રશ્ન હવે બાકી રહેતો હોય તો ખાલી ને ખાલી નીંદણનાશકનો રહેશે. બીજી બધી પ્રોડક્ટ્સ આપણી જોડે છે, ઉપલબ્ધ છે. તો એનો આપણે ઉપયોગ કરી શકીએ કે ના કરી શકીએ? બરાબર? એનાથી આગળ વાતચીત કરીએ તો તમે જોઈ શકો છો ઇન્ડિયન પેસ્ટિસાઇડ માર્કેટની સીન સિનેરિયો જોવા જઈએ તો સ્ટેટ વાઇડ વિભાજન કરવામાં આવ્યું છે. તેની અંદર બીજું બધું આપણે છોડી દઈએ. ખાલી ગુજરાતની અંદર 10% વપરાશ છે. શામાંથી? જે 3 લાખ મિલિયન ડોલરનો જે વપરાશ થઈ રહ્યો છે એની અંદર 10% પ્રમાણે અગર ગુજરાતની અંદર ગણવામાં આવીએ ને તો 33 કરોડ નો વપરાશ, 35 કરોડનો વપરાશ ખાલી ગુજરાતની અંદર થઈ ગયો છે. બરાબર? તો આટલો બધો વપરાશ અગર જો ઓર્ગેનિકની અંદર લેવામાં આવે તો ગુજરાત સમૃદ્ધ બને કે ના બને? આપણા ગુજરાત છે એનાથી ગુજરાત બને કે ના બને? આપણા પરિવારમાંથી બીમારી દૂર થાય કે ના થાય? કારણ કે આટલો બધો આપણે 35 કરોડનો ખાલી પેસ્ટિસાઇડ આપણે ખાઈ જઈએ છીએ, આપણને ખબર નહીં પણ આટલું બધું આપણે વાપરી નાખીએ છીએ. બરાબર? એનાથી આગળ વાતચીત કરીએ તો ઓર્ગેનિક ખેત ઉત્પાદન માટે 500 કરોડના રોકાણની સહકારી સંસ્થાની રચનાની મંજૂરી. એટલે કે એક સંસ્થાની રચના બી થઈ ચૂકી છે આણંદની અંદર. બરાબર? તો એની કે ગવર્નમેન્ટ બી આપણને સાથ સહકાર આપી રહી છે. 500 કરોડના ખર્ચે આણંદની અંદર એક જબરદસ્ત સંસ્થાની સ્થાપના થઈ ચૂકી છે. એનાથી આગળ વાતચીત કરીએ તો એક તમને ખાલી એક નાનો વિડીયો બતાવીશ. આ વિડીયો એક ખાલી કાલ્પનિક વિડીયો છે. શું છે? કાલ્પનિક વિડીયો છે પણ હકીકત બની શકે છે. હકીકત બની શકે છે. હવે વિડીયો શું કહેવા માંગે છે આપણે ધ્યાનથી સાંભળીએ. એક આવો કલયુગ પણ આવશે મિત્રો, એક આવો કલયુગ પણ આવશે જો રાસાયણિક ખાતરોનો બેફામ અને અમર્યાદિત ઉપયોગ બંધ નહીં થાય તો 50 વર્ષ પછીનું વિનાશક ચિત્ર કંઈક આ પ્રમાણે હશે. લોકો અનાજને બદલે દવાઓ વધારે ખાતા હશે. મહોલ્લે દવાખાનાઓ હશે. લોકોની આવકનો મોટો ભાગ ડોક્ટરો અને દવાઓ પાછળ ખર્ચાશે.
ગર્ભસ્થ શિશુઓ તથા નવજાત બાળકો પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસ તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બનશે. ડોક્ટરો અને દવાના વેપારીઓ પૈસાદાર બનશે. ચકલી, પોપટ, કબૂતર, મોર, દેડકા, સસલા જેવા પશુઓ તથા પંખીઓ અને અન્ય જીવોનો નાશ થશે. પક્ષીઓને પણ ડાયનાસોરની જેમ બાળકોને ચિત્રો દ્વારા બતાવવા પડશે. લોકોને ઓક્સિજનના સિલિન્ડરો ખભે ભરાવીને ફરવું પડશે. ગલીએ ગલીએ ઓક્સિજનના બૂથ ઊભા કરવા પડશે. શમશાનો અને કબ્રસ્તાનોની સંખ્યા વધશે. લોકોના કદ અને વજન ઘટશે. રોગો વધશે. રોગપ્રતિકારક શક્તિ ઘટશે. જો આ જ પ્રમાણે રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ ચાલુ રહેશે તો જર્મન વૈજ્ઞાનિકોની આગાહી પ્રમાણે પૃથ્વી એક ગ્રહ તરીકે તો રહેશે પણ ત્યાં માનવ જીવન કે જીવસૃષ્ટિ નહીં હોય. પૃથ્વી એક નિર્જીવ ગ્રહ બની જશે. આખી પૃથ્વી શમશાન અને કબ્રસ્તાન બની જશે. જો કોઈ માણસ નિરોગી અને સ્વસ્થ હશે તો લોકોને આશ્ચર્ય થશે, નવાઈ લાગશે. થોડા વર્ષો પછી જમીનમાં કંઈ પણ ઉગતું નહીં હોય. લોકો કારખાનામાં બનતી વિટામિનની ગોળીઓ ખાઈને જીવતા હશે. પર્વતો ઉપરનો બરફ ઓગળશે. સમુદ્રના પાણીથી કિનારાના નગરો ડૂબી જશે. ઘરનું બધું જ કાર્ય રોબોટ કરતો હશે. પશુઓને પણ ઘાસચારો નહીં મળે એટલે એમનો પણ નાશ થશે. પીવાના પાણીનો દુષ્કાળ પડશે. પાણી માટે યુદ્ધો થશે. છેલ્લે ખેડૂતો દેવાદાર થઈ જશે અને તેમના આપઘાતના કિસ્સા વધશે. તો ખેડૂત મિત્રોને અને સરકારને એટલી જ વિનંતી છે કે આ રાસાયણિક ખાતરોનો જે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે એને અટકાવવો જોઈએ, જેના લીધે આપણું જીવન બચી શકે, આપણી આવનારી પેઢીઓ સુરક્ષિત રહી શકે અને આ પૃથ્વી, પ્રકૃતિ અને વન્યજીવન આબાદ રહે. તો મિત્રો, તમે પણ આ વાતથી સહેમત હો તો આ વિડીયોને મિત્રો એક આવો કલયુગ. હા, તો અહીંયા ખાલી કાલ્પનિક વિડીયો તમને બતાવ્યો છે કે 50 વર્ષ પછી શું થશે. બરાબર, આનું આજ ચાલતું રહ્યું તો 50 વર્ષ પછી આવું થઈ શકે છે. બરાબર, અને એની વાત છોડો મિત્રો, થઈ શકે છે એની વાત છોડો, અત્યારે બની ચૂક્યું છે. અત્યારે આ બની ચૂક્યું છે. અને એક તમને વિડીયો બીજો બી બતાવીશ કે જે અમદાવાદની બાજુમાં કેલિયા વાસણા કરીને ગામ છે, તો એ ગામની હાલત શું છે એ હું તમને બતાવીશ કે જે દિવ્ય ભાસ્કર ત્યાં જઈ અને એનો સર્વે કરેલો છે અને એનો વિડીયો લીધેલો છે. એ વિડીયો હું તમને બતાવીશ. અમદાવાદથી માંડ 35 કિલોમીટર દૂર આવેલા કેલિયા વાસણા ગામમાં પ્રવેશતાની સાથે જોવા મળે છે આ લીલાછમ શાકભાજીથી લહેરાતું ખેતર. જો કે આવા અનેક લીલાછમ ખેતરોમાં વપરાયેલા રાસાયણિક ખાતરે આ ગામની ઓળખ બદલી નાખી. છેલ્લા દાયકામાં આ ગામમાં કેન્સરના કેસ અને એના કારણે થતા મોતની સંખ્યા એ હદે વધી કે હવે તેને કેન્સરવાળા ગામ તરીકે પણ ઓળખાય છે. 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈના ઘરે કેન્સરે ફેલાયેલો માતમ આજે પણ છવાયેલો છે, તો કોઈ કેન્સરને માત આપીને બેઠું છે. ધોળકા પાસે કેલિયાવાસના ગામ આવેલું છે. દિવ્ય ભાસ્કર આ ગામમાં આજે પહોંચ્યું છે. ગામમાં વાત કરીએ તો લોકો જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે તેના કારણે ગામમાં અનેક લોકો છે કેન્સરગ્રસ્ત છે. ત્યારે દિવ્ય ભાસ્કરના વિશેષ અહેવાલમાં જાણો ગામની વિશે. કેન્સર કે કેન્સરના દર્દીઓ શબ્દ કાને પડતા જ ગામના ચોરે બેઠેલા લોકો ઘર ભેગા થવા લાગે છે. બાગડે બેઠેલા વશરામભાઈ પહેલા માત્ર મોઢામાં ચાંદી પડ્યાનું રટણ કરે છે, પણ પછી સ્વીકારી લે છે કે તેમને જડબાનું કેન્સર હતું. ગામમાં પટેલ, ઠાકોર, ક્ષત્રિય, રાજપૂત, રોહિત સમાજના અલગ અલગ વાસ આવેલા છે. જો કે કોઈ વાસ એવો નથી કે જ્યાં કેન્સરે પગલા ના પાડ્યા હોય. અહીં કોઈને અન્નનળીનું તો કોઈને ફેફસાનું, તો કોઈને બ્લડનું તો કોઈને મોઢાનું કેન્સર છે. ગામના મોટાભાગના ઘરોમાં ડૂક્યું કરીએ તો કાં તો ફુલહાર ચડાવેલા ફોટોગ્રાફ નજરે પડે, કાં તો મોઢે રૂમાલ બાંધેલા ગ્રામજનો. દરેકની આ વિધિ લગભગ એક સરખી જ છે. પહેલા ચાંદી પડે, પછી ચાંદુ થાય અને પછી ખબર પડે કે કેન્સર છે. ચાંદી પહેલા શરૂઆતમાં નાની પડે છે, એમાંથી ધીમે ધીમે મોટી થાય છે. એને દવા બાયોપ્સી કરાવો ત્યારે જ ખ્યાલ આવે કે આ ચાંદી છે નહીં. લગભગ 8 મહિના જેવું મારે ઓપરેશન કરાયા થયું. એટલે પહેલાં મારા ગાલ પર ચાંદુ હતું અને પછી દાળમાં ત્યાં પલું જેવું થયું, પછી નીચે ખોટું પલું, પછી અમે એના રિપોર્ટ કર્યા. પછી રિપોર્ટ પરથી કેન્સર જેવી ખબર પડી. શેનું કઈ જગ્યામાં કેન્સર હતું? જડવાનું ઓપરેશન થઈ જવાનું હતું કેવી સ્થિતિ હતી? કંઈ સારી સ્થિતિ હતી, પણ પેલા કિમોડી જાણો હા, કિમોડા કારણે આવું થયું. કયા કારણથી કેન્સર કેવું લાગે છે તમને? અમને તો હવે કયા કારણથી કહેતો કે આ ખેતરોમાં દવાઓ છાંટવાથી એ શાકભાજી ખાવા. દાળ દુખતી હતી, દાળની દવા લાવી કરી એમાંથી દાળ પણ જે એમને
દવાખાને ગયા પછી ક્યાંક ગાંઠ પછી એમને વધારે ક્યાંક થઈ ગયું એટલે એમને ઓપરેશન કરવાની ના પાડી પછી એ ફેવરાય પછી એ ચેકમાં હિપી ગયા તેમાંથી મળી ગયા ये तो पुराने ऑपरेशन पर પછી ખબર પડી કેનું ઓપરેશન કરાયું એવું ગળામાં કેન્સર હતું ગુજરી ગયા કયા કારણથી ગુજરી ગયા એ કેન્સર ડેથ કરવું ગુજરી ગયા ખબર નહીં હમણાં તો મિત્રો આ હતું કેલિયાવાસના ગામ, બરોબર. તો આ શું છે? રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ. આ ગામની અંદર કોઈ પણ વ્યક્તિ અગર તમારા મારા જેવો ઘૂસી જાય તો રીત છે ને આના આંખમાંથી આંસુ નીકળી જાય છે, કારણ કે હું એની મુલાકાત લઈને આવ્યો છું, બરોબર. અને ખરેખર મને બી એવું લાગ્યું કે ખરેખર આ દે અગર જો રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાઓ જો નુકસાન કરતું હોય તો આપણે આ વસ્તુને ધીરે ધીરે બંધ કરી જોઈએ અને આપણો ઓર્ગેનિક પાછળ ભાગવું જોઈએ, બરાબર. તો શું આપણે ઈચ્છીએ છીએ કે આપણા પરિવારની અંદર બી આવી હાલત થાય, આપણા ગામની બી હાલત થાય આવી? આવું તો આપણે નથી વિચારતા ને, બરાબર. તો એના માટે વિકલ્પ શું વિકલ્પ છે આપણી જોડે? છે તમારી જોડે કોઈ ઉપર વિકલ્પ? આનાથી બચવા માટે શું કરશું આપણે? હેલો, બોલો રમેશ. ઓર્ગેનિક તરફ જવું પડશે. બીજા કોઈ? નટુભાઈ? ઓર્ગેનિક તરફ જવું પડશે, લોકોને વાવવા. બરાબર, બોલો ચંદ્રપાલજી. ઓર્ગેનિક ખેતી કરવી પડશે બધા. ઓર્ગેનિક ખેતી કરવી પડશે, બરાબર. તો આ વસ્તુ તો આપણને એટલી તો ખબર પડે કે આપણે આ વસ્તુની પાછળ ભાગવું પડશે. શેની પાછળ? ઓર્ગેનિક, બરાબર. આજથી વર્ષો પહેલા આપણા દાદાઓ જ્યારે ખેતી કરતા હતા ત્યારે પેસ્ટિસાઇડ કે ફર્ટિલાઇઝર નહોતું, બરાબર. અને એ ટાઈમે આવી બીમારીઓ બી નથી, બરાબર. પણ આજે બીમારીઓ બી પાછા મૂકી દીધી છે. દિવસે બીમારીઓ વધતી જાય છે, બરાબર. આપણી જમીન છે દિવસે બંજર થતી જાય છે, બરાબર. એની અંદર અત્યારે તમે બધા ખેડૂત જ છો ને, ટોટલ ખેડૂત છો ને? શું બધા બીજ નાખો છો? બધા બીજ ઉગે છે? કેમ આવું? વધારે પડતું કેમિકલ વપરાવાના કારણે જે અંદર સારા બેક્ટેરિયા છે, આપણા કામના જે બેક્ટેરિયા છે, ખેડૂતને લગતા જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાને આપણે સમાપ્ત કરી દીધા છે. અને જે નુકસાન કરતા બેક્ટેરિયા છે એ અત્યારે જીવિત છે, જસ કે નો. અને એના કારણે શું થાય છે? આપણી જમીનની ઉત્પાદનની જે ક્ષમતા છે, જે ફળદ્રુપતા છે, જમીનની અંદર જે મીઠાશ હતી, એની અંદર જે અમી હતી, આ દિવસે આપણે ખોઈ બેઠા છે, જસ કે નો. બીજા લોકો બાકી તો એના માટે એક જ વિકલ્પ છે કે આપણે ઓર્ગેનિક અપનાવવું પડશે, બરાબર ને? તો હવે વાતચીત કરીએ કે આપણે જોડે ઓર્ગેનિકની અંદર આપણી જોડે જબરદસ્ત એક બ્રાન્ડ છે અને એ એક આપણા સાયન્ટિસ્ટ છે ડોક્ટર મોહન સર. એ આપણા માટે એક જબરદસ્ત વિકલ્પ લઈને આવ્યા છે અને એ વિકલ્પ છે ઇન્ડિયા ગ્રો. તો ઇન્ડિયા ગ્રો માટે હું જબરદસ્ત તાલીમ માંગીશ. તો આપણે આગળ વધીએ, આપણી પ્રોડક્ટ્સ વિશે આગળ વધીએ એની પહેલા હું અહીંયા એવું જાણવા માંગુ છું કે કેટલા લોકો ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ્સ ખુદના ખેતરમાં યુઝ કરી રહ્યા છે. હા, તો એની અંદર હું અહીંયા સ્ટેજ ઉપર બોલાઈશ કે જેમને પાવરફુલ એમના ખુદના ખેતરમાં રિઝલ્ટ મળ્યું હોય એવા અહીંયા બધાને 2 લોકો આવશે, બીજાને આપણે પાછળથી ઇન્વાઇટ કરીએ.